જેતપરના ખેડૂતોએ ઉપવાસ આંદોલન પૂર્ણ નથી કર્યું, પરંતુ આ આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનવાનું છે. શું છે સમગ્ર મામલો અને અમે આવું કેમ કહી રહ્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગુજરાતભરની અંદર ખેડૂતોના ખેતરમાં જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આ જ મુદ્દાને લઈ જેતપરના જે ખેડૂતો છે તે આંદોલન પાર્ટ 3 કરવાના છે. પરંતુ એની પહેલા જ ખેડૂતો દ્વારા એક રાત્રે ચર્ચા વિચારણા કરવા માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પહેલા એક ખેડૂતો દ્વારા એ સભામાં શું કહેવામાં આવી રહ્યું છે એકવાર એ સાંભળી લઈએ. ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રદેશ પ્રમુખ ત્યારે અમારા અંગૂઠા કાપીને વયા ગયા હતા. આ વેદના બોલે છે. આજનો આ સળગતો પ્રશ્ન છે. પ્રશ્ન ઘણા બધા છે. પાક વીમાના પ્રશ્ન, એમએસપી ના પ્રશ્ન, ખેડૂતોની ડબલ આવકના પ્રશ્ન. ક્યાં સુધી સહન કરશો? શું ક્રાંતિકારી શહીદ ભગતસિંહ આજે 78 વર્ષના આઝાદીના દિવસે આને માટે ભાષ્ય કર્યા હતા? જેમ ખેડૂતનો દીકરો ભાદરવામાં બાજરાના ડૂડા અને જુવારના ડૂડા કાપે, એવી રીતે જો આ નિર્ભર તંત્ર અને આ સરકાર નો માંગે તો પોપૈયાના થડ પડે અને ઝાડના લોઠા પડે એવી તૈયારી રાખજો. જય જવાન, જય જવાન, ઇન્કલાબ જિંદાબાદ, ભારત માતા કી જય. વાહ સરપંચ વાહ. રાજકોટ જિલ્લાથી આપણે ખેડૂત આવ્યા છે, બે શબ્દ કહે છે. ખેડૂત એકતા, ખેડૂત એકતા. આ જેતપુરની તપોભૂમિને અઠવાડિયામાં 2 વખત નમન કરવાનું નસીબમાં મળ્યું. મારી જાતને ધન્ય સમજુ છું. આખા ગુજરાતની અંદર જે રેલો આવ્યો છે એ જેતપુરથી આવ્યો છે. આ તપોભૂમિ છે અને આ ઉપવાસી રહ્યા ને તપસ્વી છે. ઉપવાસી નથી, તપસ્વી છે અને એના તપના ફળ આવનારી પેઢી શાંતિથી ખાય એટલા માટે એ પોતાના હાડ ગાળી રહ્યા છે. એ મનોરંજન માટે નથી બેઠા અહીંયા. એ મનોરંજન માટે નથી બેઠા, પોતાના હાડ ગાળ્યા છે. એક 19 દિવસ સુધી. શું કામ? તો કે આવનારી પેઢીના અને સારા ફળ ખાય. એટલે એ વડવાઓ હતા જેને લોહીનું ખાતર, લોહીનું પાણી ને હાડકાનું ખાતર કરી અને આ ધરતીનું સિંચન કર્યું હતું. અને ઈ પેઢી, ઈ 5મી 12મી કે 72મી પેઢી એ ફળ ઉગે એ આપણે અત્યારે જોઈ છીએ. એક સરસ મજાની મને એક ઉક્તિ યાદ આવે, ડરના નહીં કિસી કે ભી पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. गीता में कृष्ण ने यही कहा था अर्जुन से, गीता में कृष्ण ने कहा यही अर्जुन से, पहली लड़ाई जीतनी है अपने आप से, पहली लड़ाई जीतनी है अपने आप से. જે પોતાની ઉપર જીત મેળવી શકે, જે પોતાને કંટ્રોલ કરી શકે, એ બીજા ઉપર જીતે મેળવી શકે, બીજાની ઉપર પોતાની મનમાની પણ કરાવી શકે. 19 દિવસ સુધી જે લોકોએ મન મક્કમ રાખ્યું અને આખા ગુજરાતના ખેડૂતોએ મન મક્કમ રાખી અને એની તપસ્યાને બિરદાવી છે, એ આપણી જાત ઉપરની આપણી એક જીત છે. અને રહી છેલ્લી વાત સરપંચ તરીકેની કહું ને, તો દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે જેટલી શક્તિ નથી ને એટલી તાકાત સરપંચ પાસે અને એની ગ્રામ સભા પાસે છે. સરપંચની શક્તિનો ઉપયોગ રાજકીય આંકાઓ કરે છે. એ આપણી દોરવણી કરે છે ને એટલે આપણે આપણું ધાર્યું નથી થતું. સરપંચ નિષ્પક્ષ વ્યક્તિ છે અને સરપંચની ગ્રામ સભામાં જે ઠરાવોમાં જે તાકાત છે, ગ્રામ સમિતિમાં જે તાકાત છે ને એ રાષ્ટ્રપતિ પાસે નથી, એ કોઈ પાસે નથી. એટલે આપણી લડાઈ જે છે એ બધાને ખબર છે કે આપણી લડાઈ કોની સામે છે. તો કોઈ એમ કહે ને કે ભાઈ અદાણી ને અંબાણી સામે છે. હા છે, વળતર એને આપવાનું છે, પણ એને છૂટો દોર કેને આપ્યો? શું કામ? તો કે સરકારને પોતાની ખુરશી જવાનો ડર છે. કે શું બાપાની સરકાર ઉથલાવી હતી એક ઉદ્યોગપતિએ,
કેથુ બાપાની સરકાર ઉથલાવી હતી ત્યારે ઉદ્યોગપતિની તાકાત હતી કે રાજ્ય સરકારને ઉથલાવી શકે. અત્યારે ઉદ્યોગપતિની તાકાત છે કે કેન્દ્ર સરકારને ઉથલાવી નાખે. આ નર પિશાચ ઉદ્યોગપતિ અને સત્તા લાલસુ નેતાઓએ આપણો ભોગ લીધો છે. આપણે ભોગ દેવા તૈયાર છીએ, પણ સમષ્ટિના હિતને ખાતર કોઈ એક બે આલી મવાલી માટે નહીં. બરોબર? આ જુસ્સો, આ રણટંકાર જે છે ત્યાં જ આખા ગુજરાતની અંદર પહોંચ્યો છે. અને આવનારા સમયની અંદર આ જેતપર, અહીંના તપસ્વીઓની મહેનત અને અહીંની જે રૂપરેખા જે ઘડાશે તે આખા ગુજરાતની અંદર જશે. એટલે જેટલા આપણે પહેલેથી કહીએ છીએ કે આ આંદોલન એમ ઝડપથી પૂરું થવાનું નથી, કારણ કે ગેંડા જેવી જાડી ચામડીના લોકોને આપણે આ બેહાડ્યા છે. નાની નાની હોયની અણીથી એને અસર નથી થતી, અને ભાલા ઠોકાવા પડે એમ છે, ભાલા. બરોબર? બસ બહુ મને લાભ મળ્યો છે અહીંયા નમન કરવાનો, એટલે બીજાને પણ લાભ આપીએ. બરોબર છે? हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते. वंदे मातरम. जय जय गरवी गुजरात. મિત્રો, આ રમેશભાઈ બળદરીથી છે. કાલ કાજલ સુવા સાથે ડિબેટમાં હતા, રોતા હતા. એક વાર જોતા હતા ને વખત ખેડૂતની ખીરે શું હે એ ડિબેટમાં રોતા હતા. એને ડિબેટ કરી હતી કાજલ સુવા સાથે. મિત્રો, હવે જે ટેબલ ઉપર આપણે જે આ જિલ્લા વાઇઝ ટેબલ છે, અહીંયા ખેડૂતો ઘણા બધા અહીંયા ટોરો વળીને ઊભા હોય છે. તો નમ્ર વિનંતી છે કે જે ખેડૂતનું કામ પતી જાય, એને જે કાંઈ પૂછવાનું હોય એ પૂરું થઈ ગયું હોય તો સાઈડમાં ખસી જજો. ઘણી બધી જે સ્વયંસેવકો છે એમને તકલીફ પડે છે, તો તમારું જે કાંઈ સૂચન હશે એ લઈ લેશે. કાંઈ પણ સૂચન હોય તમારું યોગ્ય જ છે, તમારું જે કાંઈ હશે એ લઈ લેવામાં આવશે. મિત્રો, અત્યારે ઉપવાસ છાવણી અત્યારે આપણે પૂરી થઈ ગઈ છે. અત્યારે કૈલાસગીરી બાપુ અને એમણે જે ઉપવાસી ઉપર જે બેઠા હતા એઓ અને અમારે સ્વામીજી અહીંયા પધાર્યા છે, તો એકવાર એ બાવલિયાને આપણે જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દઈએ. હવે હું સરપંચ અહીંયા એક ઉપસ્થિત છે, તો એમને કહીશ બે શબ્દ કહેશે.
હવે અહીંયા તમે જે રીતે ખેડૂતોને સાંભળ્યા અને ખેડૂતો દ્વારા જે નારાજગી સરકાર સામે જે સ્પષ્ટ દેખાઈ રહી છે, ખેડૂતો ક્યાંક ને ક્યાંક જે નવા પરિપત્ર આવ્યો છે તેની સામે નારાજ જોવા મળી રહ્યા છે. અને હવે જ્યારે આંદોલન જ્યારે પાર્ટ 3માં જવાનું છે, એટલે નવો અધ્યાય શરૂ થવાનો છે આંદોલનનો, એ સમયે જોવાનું ચોક્કસથી રહેશે કે હવે આંદોલનની સામે સરકારનું શું વલણ હોય છે, સરકાર શું હવે ખેડૂતોને મનાવે છે કે માત્ર ખાલી આશ્વાસનો જ આપે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.